મારું નામ દીપા છે. આજે કદાચ મને મારા એ કર્મોની સજા મળી રહી હતી જે મેં ઘણા વર્ષો પહેલાં કર્યા હતા. કોઈનું દિલ દુભાવ્યું, કોઈની ઇજ્જતને કચડીને હું મારી જિંદગી બનાવવા માટે ઘરેથી ભાગી આવી. કદાચ એ બધા મને શ્રાપ આપતા રહી ગયા હતા અને એ બધાની હાય મને એવી લાગી કે આજે હું મારી જિંદગીમાં શાંતિ મેળવવા માટે તરસું છું. જિંદગી અને મોતની વચ્ચે રેખા બહુ પાતળી હોય છે. ક્યારેક શરીર જેને આપણે આપણો સૌથી મોટો સહારો માનીએ છીએ એ જ આપણને આ રેખાની નજીક ધકેલી દે છે. આજની વાર્તા મારી છે, દીપા શર્માની, જે એક નાના ઘરની રહેવાસી માસૂમ છોકરી શુભમ નામના છોકરાના પ્રેમમાં પડીને પોતાનું જ બધું બરબાદ કરી બેઠી અને આજે એના જ બાળકની માં બનવાની હતી. મારો પતિ ભોપાલના રેલવે સ્ટેશન પર મને કોઈ ભારે સામાનની જેમ ફેંકી રહ્યો હતો, માત્ર એટલા માટે કે મારી વજહથી એની અને એની નવી ગર્લફ્રેન્ડની બિઝનેસ મીટિંગ લેટ થઈ રહી હતી. હું ત્યાં લોહી લુહાણ હાલતમાં રેલવે સ્ટેશનની જમીન પર પડી. એ મને એકલી છોડીને પોતાની યાત્રા પર નીકળી ગયો. એને લાગ્યું હતું કે એની પત્ની હંમેશની જેમ કમજોર હશે અને એના પગની ધૂળ બની રહેશે, પરંતુ એને ખબર નહોતી કે બરાબર 1 અઠવાડિયા પછી એની પત્ની એને કેવી ભેટ આપવાની છે જે એના આત્માને નરકમાં ધકેલી દેશે. ભોપાલ જંકશન રેલવે સ્ટેશનનો એ બપોરનો સમય, કાળઝાળ તડકો જે કોઈની પણ ચામડીને બાળીને રાખ કરી દે. અંદર સ્ટેશન પર હજારો લોકોની ભીડ વચ્ચે મારું એક પગલું બહુ મુશ્કેલીથી ઉપડી રહ્યું હતું. મેં મારા ડાબા હાથથી મારા 8 મહિનાના ગર્ભને સધિયાર્યો અને જમણા હાથથી એક બહુ ભારે બેગ પકડીને ચાલી રહી હતી, જેના કારણે મારા માટે ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં આટલું વધારે વજન ઉપાડવું મારા માટે યોગ્ય નહોતું. મારા કપાળેથી પરસેવો વહીને મારા ગળાના મંગળસૂત્રને ભીંજવી રહ્યો હતો અને મારો શ્વાસ ફૂલી રહ્યો હતો. અચાનક મારા પેટમાં એવો દુખાવો પડ્યો કે મારે ત્યાં જ રોકાઈ જવું પડ્યું. મારો પતિ એની દોસ્ત અને એની ગર્લફ્રેન્ડ કૃતિકા સાથે ત્યાં હાજર હતો. મારા પતિ શુભમે પાછળ ફરીને મને જોઈ તો એમના ચહેરા પર એવી અકરામણ હતી જાણે એમની પત્ની નહીં પણ એમની કોઈ નોકરાણી હોય, જેણે એમનું બહુ મોટું નુકસાન કરી દીધું હોય. એમણે એક મોંઘો ડિઝાઇનર સૂટ પહેર્યો હતો અને એમના બીજા હાથમાં નાનો ચામડાનો બ્રીફ કેસ હતો. એમની બાજુમાં એક યુવાન છોકરી ઊભી હતી. એ છોકરી બીજી કોઈ નહીં પણ એમની ગર્લફ્રેન્ડ હતી, જેના વિશે એમણે મને લગ્ન પહેલાં નહોતું જણાવ્યું. તે કૃતિકા સાથે જ આ બિઝનેસ મીટિંગ માટે ભોપાલથી નવી દિલ્હી જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે મને ખબર પડી કે તેઓ પૂરા 1 મહિના માટે જઈ રહ્યા છે ત્યારે હું બેચેન થઈ ગઈ. મારી પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. આવી સ્થિતિમાં તો પતિએ પોતાની પત્નીનો સાથ આપવો જોઈએ, એની સાથે હોવું જોઈએ. એમ પણ મારું પોતાનું કોઈ મારી નજીક નહોતું. હું એમના વગર કેવી રીતે આટલી મોટી સિચ્યુએશનનો સામનો કરત. એટલે એમને કહેવા લાગી કે તમે પ્લીઝ મત જાઓ. તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા અને બોલ્યા કે મારું જવું બહુ જરૂરી છે. મેં કહ્યું મારી હાલત બહુ ખરાબ છે, મારી તબિયત ગમે ત્યારે બગડી શકે છે. એમણે કહ્યું તું પાગલ થઈ ગઈ છે, તારી તબિયતના ચક્કરમાં હું મારું નુકસાન કરી લઉં. મેં કહ્યું પ્લીઝ તમે મારી સાથે આ જુલ્મ ન કરો. એમના પગ પકડીને ખૂબ રોવા લાગી અને રોતા રોતા મેં એમને એટલા મજબૂર કરી દીધા કે તે પોતાની બિઝનેસ મીટિંગ તો કેન્સલ ન કરી શક્યા, પરંતુ કહેવા લાગ્યા કે હું લગભગ 1 મહિના પછી ત્યાંથી આવીશ. હું આટલું જરૂર કરી શકું છું કે તને ત્યાં સાથે લઈ ચાલું અને તને મારી સાથે નહીં રાખ. રેન્ટ પર રૂમ લઈને તને ત્યાં રાખી દઈશ. મેં કહ્યું ઠીક છે. હું આ કન્ડિશનમાં પણ રાજી થઈ ગઈ, કારણ કે મારા માટે એટલું જ પૂરતું હતું કે તેઓ મને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે તો જરૂર ત્યાં મારા હાલચાલ પણ પૂછતા રહેશે. કૃતિકાએ ધીમેથી શુભમના કાનની નજીક ઝૂકીને કંઈક કહ્યું, જેનાથી શુભમનો ગુસ્સો મારા માટે વધુ વધી ગયો. મેં દર્દથી તરપતા કહ્યું કે મને લાગે છે કે આપણે અહીંથી ન જવું જોઈએ. બસ 2 મિનિટ રોકો. મારા પેટના નીચેના ભાગથી લઈને કમર સુધી એટલી બેચેનીથી દુખાવો ઉપડી રહ્યો હતો જાણે બાળક પણ અત્યારે જ બહાર આવવા માટે તરફડી રહ્યું હોય. મેં કહ્યું શુભમ, મને લાગે છે કે આપણે હોસ્પિટલ જવું જોઈએ. શુભમ મારી તરફ ઝડપથી વધ્યા. એમણે મારી બેગ પકડવાના બદલે પોતાની આંગળી સીધી મારા ચહેરા પર તાણી દીધી. કહેવા લાગ્યા કે નાટક બંધ કર. તું સારી રીતે જાણે છે કે મારું જવું કેટલું જરૂરી છે. ટ્રેન આવી ચૂકી છે, બસ ઉપડવાની જ છે. પહેલાં જો તને મારી સાથે લઈ જઈ રહ્યો છું
અને હવે ફરીથી તું નોટંકી કરી રહી છે. તું પોતે જીદ કરીને મારી સાથે આવી હતી ને, હવે બીજાના રસ્તાનો કાંટો કેમ બની રહી છે? મેં કહ્યું, પરંતુ શુભમ, મને સાચે જ બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. મારા પગ સુન્ન થઈ ગયા છે. મેં મારી ભીની આંખોથી એ માણસને જોયો જેની સાથે મેં 7 ફેરા લીધા હતા. હું આ હાલતમાં એની સાથે માત્ર એટલા માટે જઈ રહી હતી કારણ કે અહીં મારી કોઈ સંભાળ રાખવાવાળું નહોતું. મારા દિલમાં એક સ્ત્રી તરીકેની ચિંતા હતી કે શુભમ પોતાની ગર્લફ્રેન્ડના ચક્કરમાં ક્યાંક મને છોડી ન દે. હું બસ એ આશા પર એમની સાથે જઈ રહી હતી કે કદાચ છેલ્લી ઘડીએ મારા પતિને થોડી શરમ આવી જાય અને તે પોતાના બાળકની ખાતર બદલાઈ જાય. કૃતિકાએ મને તીક્ષ્ણ નજરોથી જોઈ. એના રેડ લિપસ્ટિકવાળા હોઠ પર એક લુચ્ચાઈ ભર્યું સ્મિત હતું. એણે કહ્યું, શુભમ, જલ્દી ચાલ, ટ્રેન નીકળવાની છે. જો તારી પત્ની થાકી ગઈ છે તો તું આને ટેક્સી કરાવીને ઘર ભેગી કરી શકે છે. તું જાણે છે કે જો આપણી દિલ્હીવાળી મીટિંગ કેન્સલ થઈ ગઈ તો તારો બિઝનેસ આગળ નહીં વધી શકે અને તું બસ મામૂલી સેલરી પર જ પોતાની જિંદગી વિતાવતો રહીશ. સાંભળતા જ શુભમની આંખોમાં લાલચ દોડી ગઈ. એમણે ઝટકાથી મારા હાથમાંથી એ ભારે બેગ છીનવી અને મને એટલી જોરથી ધક્કો મારી દીધો કે હું બેગની ઉપર જઈને પડી અને પછી દર્દથી ચીસ પાડી ઉઠી. તે બોલ્યા, પોતાના માટે ટેક્સી બુક કરી લે છે. ઘરે બેસીને મફતની રોટલીઓ તોડવામાં અને મારું બધું કામ બગાડવામાં જ લાગેલી રહે છે. મમ્મી સાચું જ કહે છે તારા વિશે કે તું કોઈ કામની નથી. શુભમે દાંત પીસતા કહ્યું. એમની આંખોમાં પોતાના ગર્ભવતી પત્ની માટે બિલકુલ એ જ ભાવ હતો જે રસ્તામાં પડેલા કોઈ ડસ્ટબિનને જોઈને હોય છે. આટલું કહીને તે એક પણ વાર પાછળ વળ્યા વગર કૃતિકા સાથે ટ્રેનમાં બેસી ગયા. હું ઊભા થવાનો પ્રયત્ન કરી રહી હતી, એમને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ થોડી જ મિનિટો પછી ટ્રેન ચાલી પડી. કોઈ મને ઊભી કરવાવાળું નહોતું. આસપાસથી પસાર થવાવાળા લોકો ફરી ફરીને મને જોઈ રહ્યા હતા અને આપસમાં ચર્ચા કરી રહ્યા હતા. એક એવી શરમ મારા ગળા સુધી આવી ગઈ જેના વિશે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. મારા દિલના તૂટવાનો અવાજ હજી આંસુઓમાં બદલાયેલો પણ નહોતો કે અચાનક પેટના નીચેના ભાગમાં એટલો જીવલેણ દુખાવો થયો કે જાણે કોઈએ તલવાર ભોંકી દીધી હોય. આ કોઈ મામૂલી દુખાવો નહોતો. એ દુખાવામાં મને જમીન આસમાન એક થતા દેખાઈ રહ્યા હતા. મારી પાસે ઊભેલી એક સ્ત્રીએ ગભરાઈને કહ્યું, શું થયું બહેન? શું તારું બાળક જન્મવાનું છે? હું આ ગમમાં જમીન પર ઘૂંટણભેર પડેલી હતી. મારી આગળ હવે બધું ધૂંધળું થવા લાગ્યું. આસપાસનો શોર મારા કાનમાં અજીબ ગૂંજ બની ચૂક્યો હતો. જિંદગી અને મોત વચ્ચેના ડરામણા વળાંક પર એક માની મમતાએ મને હિંમત આપી. મેં ધ્રુજતા હાથે મારા પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને મારી ઠંડી પડી ચૂકેલી આંગળીઓથી એ જ નંબર ડાયલ કર્યો જેના પર મને સૌથી વધુ ભરોસો હતો. શુભમે ફોન ઉપાડ્યો. મને ટ્રેન ચાલવાનો અવાજ ફોન પર સંભળાઈ રહ્યો હતો. મેં હાંફતા હાંફતા મારા પતિને કહ્યું, શુભમ, મને બચાવી લો. મારી ડિલિવરી થવાની છે. મારી કન્ડિશન બહુ ખરાબ છે. મને બહુ બ્લીડિંગ થઈ રહ્યું છે. બહુ વધારે દુખાવો થઈ રહ્યો છે. મારા આંસુ મારા પરસેવામાં ખોવાઈ ચૂક્યા હતા. ફોનની પેલી પાર એક ક્ષણ માટે સન્નાટો છવાયેલો રહ્યો. પછી એક બહુ કડવા અને ઝેરીલા હસવાનો અવાજ આવ્યો. એમણે કહ્યું, 8મા મહિનાની પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ કેવી રીતે થઈ શકે? તું પાગલ થઈ ગઈ છે કે શું? તું તારા નાટકમાં મને મારી બિઝનેસ મીટિંગ છોડવા પર મજબૂર કરવા માંગે છે ને? તું ઈચ્છતી જ નથી ને કે હું ક્યારેય સફળ થાઉં. તું તો બસ એટલું જ ઈચ્છે છે કે હું ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ સુધીની જિંદગી વિતાવું. બીજાના ત્યાં નોકર બનીને કામ કરું. હું પોતે કામયાબ થવા માંગુ છું અને મારી પોતાની કંપની બનાવવા માંગુ છું. સાંભળી લે મારી વાત કાન ખોલીને. મારી પાછળ આવવાની કોશિશ ન કરતી અને હવે મને ફોન પણ ન કરતી. એ જ સમયે કોલ કટ થઈ ગયો. એ માણસે, એ પતિએ પોતાની પત્ની અને આવનારા બાળકની જિંદગીના આખરી સહારાને અજાણ્યા લોકોની ભીડમાં હંમેશા માટે છોડી દીધો. ફોન મારા હાથમાંથી છૂટીના ભીની જમીન પર લપસી ગયો. મારું માથું એક તરફ નમી ગયું અને મારા નીચેના હોઠને એટલી જોરથી કળર્યો કે ત્યાંથી લોહી વહેવા લાગ્યું. અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. આ સ્ત્રીની હાલત બહુ ખરાબ છે. આ કોઈ જાન પહેચાનનો અવાજ નહોતો, પણ રેલવે સ્ટેશન પર કામ કરવાવાળા એક માણસનો અવાજ હતો જેણે મને પોતાના ખંભાનો સહારો આપ્યો
અને પાસે ઊભેલી સ્ત્રીએ પણ એની મદદ કરી. એ સ્ત્રીએ ગભરાહટમાં પેપર ટોવેલ કાઢ્યા અને જમીન પર પાથરી દીધા, જેથી હું ત્યાં સૂઈ શકું. ઉપરની રોશની મારી આંખોમાં ખૂંચી રહી હતી. મને માત્ર અજાણ્યા સફાઈ કર્મચારી અને આ સ્ત્રીની મજબૂત પકડ મહેસૂસ થઈ રહી હતી. અને બેહોશ થતાં પહેલાં જ મારા મગજમાં એક જ ખ્યાલ વારંવાર આવી રહ્યો હતો કે મારે જીવવું પડશે. મારા બાળક માટે મારે જીવતા રહેવું પડશે. થોડા સમય પછી દવાઓની તીવ્ર સુગંધે મારા નાકમાં દસ્તક દીધી. મેં ધીમેથી મારી ભારે આંખો ખોલી. સામે હોસ્પિટલના આઈસીયુની સફેદ છત હતી અને મારો નીચેનો અડધો ભાગ શૂન્ય થઈ ચૂક્યો હતો. જેવી મેં પડખું ફેરવવાની કોશિશ કરી, મારા પેટ પર આવેલા ટાંકાઓમાં એટલો તેજ દુખાવો થયો જાણે કોઈએ મારા શરીરમાંથી માંસ નોચી લીધું હોય. હું તો હોશમાં આવી ગઈ હતી, પરંતુ મારી બાજુમાં એક એવી ઇન્સાન ઊભી હતી જે મારી આવી હાલત પર બહુ અફસોસ કરી રહી હતી. એનું નામ હતું અવની. દીપા, તું હોશમાં આવી ગઈ? કેમ છે હવે? તે મારી સાથે કોલેજમાં ભણતી હતી. ત્યારે અમારી બંનેની દોસ્તી ઘણી વધારે ઊંડી હતી. તે મારા અને શુભમના અફેર વિશે બધું જ જાણતી હતી. પરંતુ જ્યારે હું શુભમની ખાતર પોતાના ઘરેથી ભાગી ત્યારે મેં એને આ વિશે કંઈ નહોતું જણાવ્યું અને ન તો ત્યારથી મારી એની સાથે કોઈ મુલાકાત થઈ. હું ગયા વર્ષ શુભમના પ્રેમની ખાતર પોતાના ઘરેથી તો ભાગી ગઈ, કારણ કે મારા પિતાજી બહુ અમીર માણસ હતા અને તે ક્યારેય મારા લગ્ન શુભમ જેવા મિડલ ક્લાસ ફેમિલીમાં રહેવાવાળા છોકરા સાથે ન કરાવત, કારણ કે શુભમ મામૂલી કંપનીમાં નોકરી કરતો હતો. હું એના પ્રેમમાં એટલી વધારે ગિરફ્તાર થઈ ગઈ કે પોતાના પિતાનો પ્રેમને પણ ભૂલી ગઈ અને એની જૂઠી વાતોમાં આવીને મેં ઘરેથી ભાગવાનો નિર્ણય કરી લીધો. ઘરેથી ભાગીને હું શુભમ સાથે લગ્ન કરી ચૂકી હતી. તે મને પોતાના ઘરે લઈ ગયો. એની મા મને આજ સુધી સ્વીકારી શકી નથી. લગ્ન પછી જલ્દી જ મને શુભમની બધી સચ્ચાઈ ખબર પડી ગઈ કે તે તો મારાથી પ્રેમ નહોતો કરતો, પણ એને મને એટલા માટે ફસાવી જેથી હું મારા ઘરેથી ભાગું તો મારા પિતાના પૈસા અને ઘરનું સોનું લઈને ભાગું. પરંતુ મેં એવું નહોતું કર્યું, પણ હું મારા ઘરેથી નીકળી ચૂકી હતી. ત્યાં વાત પણ બહુ સારી રીતે જાણતો હતો કે જો હું પાછી મારા ઘરે ગઈ અને મેં મારા પિતાને શુભમની સચ્ચાઈ વિશે જણાવી દીધું તો તે એને પકડીને પોલીસના હવાલે કરી શકે છે. એટલા માટે એને મને છોડવાનો નિર્ણય ન કરીને પોતાની સાથે રાખી. પણ તે મને પોતાની જૂતીની અણી પર રાખતો અને બસ ચૂપચાપ એની સાથે પોતાની જિંદગી વસાવવાની કોશિશ કરી રહી હતી, આ આશા પર કે એકના દિવસ તે સુધરી જશે. એને પહેલાંથી જ ઘણી છોકરીઓ સાથે અફેર હતા. આ વાત હું નહોતી જાણતી, પરંતુ જ્યારે પછીથી મને આ વાત ખબર પડી તો મને બહુ અફસોસ થયો હતો. હું ઈચ્છા તો એને છોડી શકતી હતી, પરંતુ મેં એવું ન કર્યું, કારણ કે મારા પિતાજીની પહેલાં જ મારા ઘરેથી ભાગવા પર બહુ બદનામી થઈ. તે મારાથી એટલા નારાજ હતા કે એમણે મને શોધવાની પણ કોશિશ ન કરી અને કહી દીધું કે દીપા આ ઘરેથી ભાગી ગઈ છે, એનો મતલબ એ અમારા માટે મરી ગઈ છે. હું જાણતી હતી કે તે લોકો મને ફરી સ્વીકાર નહીં કરી શકે. હું કોશિશ કરી રહી હતી કે શુભમ માત્ર મારો જ બનીને રહે, પરંતુ એવું ન થઈ શક્યું. તે એક લાલચુ માણસ હતો અને એની લાલચ ક્યારેય ખતમ ન થઈ શકે. આજે જ્યારે મેં અવનીનો અવાજ સાંભળ્યો તો મને જૂની વાતો યાદ આવી ગઈ. મારી કન્ડિશનના કારણે અવનીની આંખો રોઈ રોઈને સૂજી ગઈ હતી અને એના હાથમાં હજી પણ પ્લાસ્ટિકનો એક ગ્લાસ હતો. પોતાની દોસ્તને જોઈને મારી આંખોમાંથી આપોઆપ આંસુ નીકળી આવ્યા. મેં એને પૂછવા માંગ્યું કે હું અહીં સુધી કેવી રીતે પહોંચી, પરંતુ મારું ગળું એટલું સુકાઈ ચૂક્યું હતું કે અવાજ જ ન નીકળ્યો. અવનીએ કહ્યું, તારી કન્ડિશન બહુ સિરિયસ છે. તું રોઈ રોઈને પોતાને વધારે પરેશાન ન કર. તારું ઓપરેશન થયું છે ઇમરજન્સીમાં. બાળકની ડિલિવરી 8મા મહિનામાં જ કરવી પડી છે. તારું બાળક બહુ કમજોર છે. ડૉક્ટરે એને સ્પેશિયલ કેર યુનિટમાં ઇન્ક્યુબેટરમાં રાખ્યું છે. હું ફોર્મ પર સાઇન કરીને આવી છું. તું હિંમત રાખ. હું છું ને અહીં, કંઈ નહીં થાય. મેં ધીમેથી માથું હલાવી દીધું. મારા છાતી પરથી એક બહુ મોટો પહાડ હટી ગયો હતો. મારું બાળક જીવતું હતું. પલંગ પર ચૂપચાપ સૂતા મોનિટરના અવાજ વચ્ચે મારા મગજમાં મારી જૂની જિંદગી ઘૂમવા લાગી. જ્યારે હું દુનિયાને બહુ સુંદર માનતી હતી અને મને લાગતું કે શુભમ સાથે લગ્ન કર્યા પછી મારી જિંદગી ડબલ સુંદર થઈ જશે, પણ એવું નહોતું થયું.
એ ઘરમાં પહોંચ્યા પછી શુભમની માએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું. હું મારું ઘર છોડીને એમના ઘરે આવી, પરંતુ આ ઘરમાં મને ઇજ્જત નહોતી મળી. મારા સાસુ મને દરેક વાત પર મહેનું મારતી અને કહેતી કે મારા દીકરાને ફસાવીને ભાગીને આ ઘરમાં આવી છે. હું તને ક્યારેય વહુ તરીકે સ્વીકાર નહીં કરું. હું એમને ખુશ કરવા માટે ઘરનું દરેક કામ કરતી, જેવું તે કહેતી એવું જ કરતી, પરંતુ તે ક્યારેય મારાથી ખુશ જ થઈ નહીં. હંમેશા પોતાના દીકરાની સ્માર્ટનેસના વખાણ મારી સામે કરવા અને મને વારંવાર ભગોડી અને ચરિત્રહીન કહીને નીચી દેખાડવી એમની આદતમાં સામેલ થઈ ચૂક્યું હતું. હું એમની આ બધી વાતો ખામોશીથી સાંભળતી રહી, રોતી રહેતી. મારા અંદર ક્યારેય એટલી હિંમત જ ન આવી કે હું એમને કહી શકું કે તમારો દીકરો પણ તો મારાથી પ્રેમ કરતો હતો અને ચારિત્રહીન તો તે પણ છે કે એણે મારી સાથે પ્રેમનું જૂઠું નાટક કર્યું અને પોતે આજે પણ કેટલી છોકરીઓના અફેરમાં છે. પણ હું જાણતી હતી કે મારું કંઈ પણ કહેવું મારા જ માટે મુસીબત ઊભી કરી શકે છે. કારણ કે લગ્નના બીજા દિવસે જ જ્યારે મેં શુભમના મોબાઈલ પર એની ગર્લફ્રેન્ડના મેસેજીસ જોયા અને એને ફરિયાદ કરી, એને પૂછ્યું કે આ છોકરી કોણ છે જે તને પ્રેમભર્યા મેસેજ મોકલી રહી છે, તો એણે ડાયરેક્ટ મારી આંખોમાં આંખો પોરવીને કહ્યું કે આ મારી ગર્લફ્રેન્ડ છે અને હવે પછી મારો ફોન ચેક ન કરતી. મેં પણ વિના સંકોચે કહી દીધું કે હું પણ તારી પત્ની છું, હું આ બધું બરદાસ્ત નહીં કરું. બસ ત્યારથી જ શુભમે મારા પર હાથ ઉપાડવાનું શરૂ કરી દીધું હતું. એનું કહેવું હતું કે મારી પત્ની છે તો મારા ઘરમાં ખામોશીથી રહે. જો મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની કોશિશ કરી તો જાનથી મારી નાખીશ. ઘર છોડીને આવી છે, હવે ક્યારેય પોતાના ઘરે પણ નહીં જઈ શકે. એટલા માટે અહીં પોતાનું મોઢું બંધ રાખ અને 2 વખતની રોટલી ખાઈને પોતાની જિંદગી વિતાવતી રહે. વધારે નાટક કરવાની જરૂર નથી. બસ ત્યારથી જ હું ખામોશીથી બધું સહન કરતી રહેતી. મને નહોતી ખબર કે જેનાથી હું પ્રેમ કરું છું એના પર અંધવિશ્વાસ કરવો મને આટલો ભારે પડી શકે છે. મારી સાસુ કહેતી કે જો મારો દીકરો કેટલો પરેશાન રહે છે હંમેશા પોતાની નોકરીને લઈને. એણે તો મને જણાવ્યું હતું કે જે છોકરી સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે તે બહુ જ અમીર છે, સાથે બહુ બધું દહેજ અને સોનું લઈને આવશે, પણ તું તો ઘરેથી ભાગી આવી, ઉપરથી ખાલી હાથ, કંઈ લઈને પણ ન આવી. મારો દીકરો તારા ચક્કરમાં કંગાળ થઈ ગયો અને હવે તું ઈચ્છે છે કે તે કોઈ બીજી છોકરીની પાછળ પણ ન જાય, ચૂપચાપ ઘરમાં પડી રહે. જો તું અમીર બાપની દીકરી ન હોત તો મેં તને ક્યારની ઘરની બહાર કાઢી મૂક્યું હોત. વખત પસાર થઈ ગયો અને હું ગર્ભવતી થઈ ગઈ. મારી સાથે આ ઘરમાં બહુ જુલ્મ થયા. સાસુએ પણ હંમેશા મહેણા માર્યા અને પતિએ પણ હાથ ઉપાડ્યો. એ પતિ જેનાથી હું બહુ પ્રેમ કરતી. આ બધું જ મારા ભોળાપણ પર એક જોરદાર થપ્પડ હતી. હવે જ્યારે હું આવી કન્ડિશનમાં હતી તો મને યાદ આવ્યું કે મારી સાસુના દિલમાં જરૂર રહેમ આવશે. જ્યારે તે સાંભળશે તો જરૂર ખુશ થઈને દોડતી હોસ્પિટલ આવશે. મેં ધ્રુજતા હાથે મારી સાસુનો નંબર ડાયલ કર્યો. એમણે ફોન ઉપાડ્યો અને જ્યારે મેં એમને આ ખુશખબરી આપી કે તમે દાદી બની ગયા છો, હું હોસ્પિટલમાં છું, તમે પ્લીઝ અહીં આવી જાઓ, મને આ સમયે તમારી જરૂર છે, મારું 8 મહિનાનું બાળક જન્મ્યું છે, એની તબિયત ઠીક નથી. મને લાગ્યું કદાચ તે આ વાત પર ખુશ થઈ જશે, પરંતુ એમણે તો રાડ પાડતા કહ્યું 8 મહિનાનું બાળક જન્મ્યું છે તો કાંઈ આપ તો ન તૂટી પડ્યું. નથી આવતી હું, મારા ઘરે મહેમાન આવ્યા છે, મારે મહેમાનોને સાચવવાના છે. અને હા, પહેલાં જ કહી દઉં છું, મારો દીકરો પણ જરૂરી મીટિંગ માટે ગયો છે, એને પણ ડિસ્ટર્બ ન કરતી. હજી હું કંઈક વધુ કહેત મારી સાસુએ ફોન બંધ કરી દીધો. મારી આંખોમાંથી આંસુ નીકળીને મારા ગળા પર આવીને અટકી ગયા. અવની મારી તરફ જોઈને બધું સમજી ગઈ. એણે કહ્યું ના પાડી દીધી ને તારી સાસુએ અહીં આવવાની. હું જાણું છું, જોનો દીકરો આટલો ઘટિયા હોય એની માં પણ બિલકુલ એના જેવી જ હશે. અવની ગુસ્સામાં શુભમને ગાળો આપતા બોલી, મેં તારા પતિને ફોન કર્યો હતો, એ નરાધમે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. છેલ્લા 56 કલાકથી એવી કઈ મીટિંગ ચાલી રહી છે એની? અવનીએ મને જણાવ્યું કે તારા દીકરાની તબિયત ઠીક નથી. ડૉક્ટરે કહ્યું છે કે તેના ફેફસા બરાબર ખુલ્યા નથી, તેને ઇન્ફેક્શન અને ઓક્સિજન સપોર્ટની જરૂર છે. રોજનો ખર્ચ ખૂબ વધારે થઈ રહ્યો છે. અવનીએ પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો અને બોલી, જો દીપા, આઈ એમ યોર ફ્રેન્ડ. હું આ હોસ્પિટલમાં મારી મમ્મીને લઈને આવી હતી.
પરંતુ જ્યારે મેં અહીં તને જોઈ અને ડૉક્ટર પાસેથી તારી કન્ડિશન વિશે પૂછ્યું તો મને ખબર પડી કે તારી સાથે અહીં કોઈ જ નથી. પછી મેં તારી જવાબદારી લીધી, ઈલાજ માટે અહીં પૈસા જમા કરાવી દીધા. તારા દીકરાના ઈલાજ પર પણ ઘણો પૈસો ખર્ચ થઈ રહ્યો છે. મેં તેના 2 દિવસના પૈસા પહેલાં જ એડવાન્સમાં જમા કરાવી દીધા હતા, પરંતુ હવે ઘણા દિવસો થઈ ચૂક્યા છે અને તેનો ઈલાજ હજી બાકી છે. મારી પાસે પૈસા ખત્મ થઈ ગયા છે. હું તારી આટલી જ હેલ્પ કરી શકતી હતી. દીપા, આગળ નથી કરી શકતી. આપણે ડૉક્ટરને બીજા પૈસા આપવા પડશે, નહીંતર ઈલાજ રોકી દેવામાં આવશે. તું કંઈક કર પ્લીઝ. તારી પાસે પૈસા હશે? મેં થાકથી હામાં માથું હલાવી દીધું. મારું બેંક એકાઉન્ટ હતું જેમાં લગભગ 7 લાખ પડ્યા હતા, જે મેં શુભમથી છુપાવીને પોતાના ખાતામાં રાખ્યા હતા. મેં અવનીને ઈશારો કરીને પર્સમાંથી મારો તૂટેલો ફોન મંગાવ્યો. રેલવે સ્ટેશન પર પડવાને કારણે તેની સ્ક્રીન પર એક લાંબી તિરાડ પડેલી હતી. મેં ધ્રુજતા હાથે બેકિંગ એપ ખોલી. સ્કેન થયા પછી થોડીક ક્ષણો સુધી ચક્કર ફરતું રહ્યું. પછી મેં પેમેન્ટ નાખ્યું, પરંતુ અચાનક મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે બરાબર નીચે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં એક એવા સમાચાર હતા જેને મારા અંદર ખંજર ભોંકી દીધું. ટ્રાન્સફર ટુ શુભમ 7 લાખ. આ ટ્રાન્ઝેક્શન બરાબર એ જ સવારે થયું હતું જ્યારે અમે લોકો રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. શુભમે ચૂપકેથી મારા એકાઉન્ટના ખાતામાંથી એક પૈસો ઉપાડી લીધો. તેને મારા લગ્ન પહેલાં પણ મારી પાસેથી પૈસા લીધા હતા. મારા અને મારા બાળક માટે તેને એક સિક્કો પણ છોડ્યો ન હતો. અવનીએ કહ્યું, શું થયું? ચાલતું નથી શું પેટીએમ? તેણે મારા હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને સ્ક્રીન જોઈ. થોડીક ક્ષણો પછી અવનીના દાંત વચ્ચેથી એક દર્દનાક બદદુઆ નીકળી હતી. તે કહેવા લાગી, એ માણસ નહીં, જાનવર છે. તેણે તમારા બંનેને મરવા માટે છોડતા પહેલાં તમારો એક પૈસો ચોરી લીધો. એ ઘટિયા માણસ તમારા બંનેનો જીવ લેવા માંગે છે. આટલું કહીને અવની અફસોસથી રડવા લાગી. એક સ્ત્રી પોતાની આખી યુવાની, પોતાનું આખું શરીર બધું જ પોતાના સાસરિયા અને પતિ પર ન્યોછાવર કરી દે છે. અને જ્યારે મોત મારા માથા પર ઊભું છે તો મારા પતિએ મારા જીવવાની છેલ્લી આશા પર ઝૂંટવી લીધી. પરંતુ હું રડી ન હતી. જ્યારે શારીરિક દર્દ અને વર્ષોના ધોખા તેમજ જીવલેણ ષડયંત્ર સાથે મળે છે ત્યારે માણસનું દિલ પથ્થર બની જાય છે. મારા સીનામાં ધબકતું દિલ હવે બર્ફીલા ધુમ્મસમાં બદલાઈ ચૂક્યું હતું. છેલ્લા 2 વર્ષની એ સમજૂતી, એ અપમાન, બધું જ હવે મને ઊંધા મૌન રમકડું લાગી રહ્યું હતું. શુભમ માત્ર કોઈ બીજી છોકરી સાથે નહોતો સૂઈ રહ્યો. તેણે તેની સાથે લાલચમાં આવીને મને સડક પર મોતના હવાલે કરી દીધી હતી, જેથી મારા પર એક કોડી પણ ખર્ચ કરવી ના પડે. મેં અવનીને કહ્યું, અવની, રડવાનું બંધ કર. એ લોકો આ લાયક નથી. મેં છત તરફ જોયું. મારી આંખો કોઈ શિકારીની જેમ તેજ હતી. મેં બેડના લોખંડના પાઇપને એટલી જોરથી પકડ્યો કે મારી આંગળીઓ સફેદ પડી ગઈ. અવનીએ કહ્યું, તો પછી હવે શું થશે? મેં કહ્યું, તું મારા પપ્પાને કોલ કર અને તેમને બસ એટલું જ કહેજે કે મારી ઇમરજન્સીમાં ડિલિવરી થઈ છે. જ્યારથી હું ઘરેથી ભાગીને આવી છું ત્યારથી મેં તેમની સાથે વાત કરવાની કોશિશ નથી કરી. હું જાણું છું કે તે મારા પિતા છે અને મને આજે પણ પ્રેમ કરતા હશે. કદાચ તે મને માફ કરી દેશે અથવા તો માફ કરી ચૂક્યા હશે. અવનીએ કહ્યું કે ઠીક છે. મેં પાપણો ધીમેથી પટકાવી. મારો શ્વાસ હવે ઊંડો અને સુકૂનભર્યો થઈ રહ્યો હતો. હું મરી ચૂકી હતી. હવે બિસ્તર પર જે સ્ત્રી જીવતી હતી તે એક માં હતી, જેના અંદર બદલાની આગ અને ઝેર દોડી રહ્યું હતું. મેં અવનીને કહ્યું હતું કે તું શુભમ અને તેની માં વિશે પપ્પાને કંઈ જ ના કહેતી. બસ મારી હાલત અને મારા દીકરાની હાલત વિશે જણાવી દીજે. મેં ફેસલો કરી લીધો હતો કે હું મારા આંસુઓના એક ટીપાનો હવે હિસાબ લઈશ. કોઈને નહીં છોડું. બારીની બહાર મોન્સૂન અચાનક શરૂ થઈ ગયું. તેજ વરસાદથી કાચ જોરથી વાગવા લાગ્યા. ઓપરેશન પછી આઈસીયુમાં વિતેલા એ 3 દિવસ મારા માટે કોઈ અંધારા ઓરડા જેવા હતા, જ્યાં બહારની દુનિયાનો કોઈ હિસાબ ન હતો. હું મારા બિસ્તર પર પથ્થરની જેમ પડી રહેતી હતી. દવાઓની અસર ક્યારની ખત્મ થઈ ચૂકી હતી. જ્યારે પણ હું ખાંસતી કે બરાબર શ્વાસ લેવાની કોશિશ કરતી તો મારા પેટનો એ મોટો ઘા અંદર સુધી દર્દથી ભરાઈ જતો હતો. એવું લાગતું હતું કે જાણે કોઈએ તૂટેલો કાચ મારા પેટમાં ભરી દીધો હોય અને તેને જોરથી ઘસી રહ્યું હોય. અવનીએ મને પાણી આપ્યું અને કહેવા લાગી, દીપા, થોડું પાણી પી લે. તારા હોઠ ખૂબ ડ્રાય થઈ રહ્યા છે અને બ્લડ પણ નીકળી રહ્યું છે.
મેં છેલ્લા 3 દિવસથી ન તો કંઈ ખાધું હતું અને ન તો પીધું હતું, પરંતુ અવની છતાંય મારું ખૂબ ધ્યાન રાખતી હતી. તે ભલે ફાઇનાન્શિયલી રીતે મારી મદદ નહોતી કરી શકતી, પરંતુ તે મારી સાથે હોસ્પિટલમાં જ રોકાયેલી હતી. કહેવાય છે ને કે ખરાબ સમયમાં જ પોતાનાઓની સાચી ઓળખ થાય છે. મેં પાણીનો એક ઘૂંટડો લીધો અને ગળામાં થયેલી બળતરા બરદાશ્ત કરી. મેં મારી ત્રાસી નજરે સાઈડ ટેબલ પર રાખેલા મારા એ તૂટેલા મોબાઈલ ફોનને જોયો, જેમાં છેલ્લા 3 દિવસથી કોઈનો મિસ કોલ કે કોઈ મેસેજ પણ આવ્યો ન હતો. શુભમ તો એવી રીતે ગાયબ થઈ ગયો હતો જેમ ગરમ તવા પર પાણીનું ટીપું. મેં ગુસ્સાથી પૂછ્યું, શું હજી પણ તેનો નંબર નથી મળી રહ્યો? અવનીએ ખુરશી પછાડતા કહ્યું, એ નરાધમને તારી કોઈ ચિંતા નથી. એ તો ઇન્ક્યુબેટરમાં શ્વાસ લેવા માટે તડપતા બાળકને છોડીને મજા કરી રહ્યો છે. મેં એક બેજાન હાસ્ય ખાધું અને મારી બાજુમાં રાખેલા બ્રેસ્ટ પંપને ઉઠાવ્યો. તેને મારા સીના પર લગાવ્યો. મશીનના અવાજ સાથે દર્દ થવા લાગ્યું હતું, પરંતુ મેં દાંત ભીસી લીધા. પોતાના બાળકને બચાવવા માટે મારે મારું લોહી પણ આપવું પડે તો હું એ આપવા માટે તૈયાર છું. હિન્દુસ્તાની સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે ઉંદર જેવી હોય છે, જે ડરે છે અને દબાઈ જાય છે. પરંતુ હું તો બુરી રીતે હારી ચૂકી હતી. એ રાતે જ્યારે થાકથી અવની સૂઈ ગઈ તો મેં દબાયેલા પગલે મારો ફોન ઉઠાવ્યો. મેં ડેટા ઓન કર્યો અને ખામોશીથી શુભમનો નંબર જોડ્યો, જે હજી પણ આઉટ ઓફ રીચ બતાવી રહ્યો હતો. પરંતુ મેં સોશિયલ મીડિયા પર કૃતિકાનું નામ શોધ્યું. કૃતિકાનું એકાઉન્ટ બંધ ન હતું. સૌથી ઉપર એક ફોટો હતો જે લગભગ 2 કલાક પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેને નીચે કેપ્શનમાં લખેલું હતું, એક બ્યુટીફુલ બિઝનેસ ટ્રીપ જે મોહબ્બત અને સુકૂનથી ભરેલી છે. થેન્ક યુ શુભમ માય લવ, મારી જિંદગીમાં આવવા માટે. તે બંને કોઈ 5 સ્ટાર હોટલની બાલ્કનીમાં ઊભા હતા, જેની પાછળ સમંદર અને આથમતો સૂરજ દેખાઈ રહ્યો હતો. તે બંને ખૂબ ખુશ હતા. કૃતિકા પણ મારી જેમ જ અમીર બાપની દીકરી હતી અને શુભમની કરિયર બનાવવા માટે તે તેની હેલ્પ કરી રહી હતી. હું શુભમની કરિયર નહોતી બનાવી શકી, એટલે તેનાથી દૂર થઈ ગઈ. આ બધું જોઈને મારા દિલને ખૂબ અફસોસ થયો હતો અને હું વિચારવા લાગી કે આવા ઘટિયા માણસ માટે હું મારા પરિવારથી કેમ દૂર થઈ ગઈ. મારા હાથ પૂરી રીતે ધ્રુજવા લાગ્યા. મેં ફોનની સ્ક્રીનને એટલી જોરથી દબાવી કે તીડાળ હજી વધી ગઈ. કેમ મેં આવા માણસ પર ભરોસો કર્યો જે મારી લાયક જ ન હતો? પરંતુ છતાંય હું તેની જિંદગીમાં ચાલી ગઈ. મેં આંખો બંધ કરી લીધી હતી. જો શુભમ પૂરી રીતે પોતાની પત્નીને ભૂલી ચૂક્યો હોત તો દર્દ બરદાશ્ત કરવું આસાન હોત, પરંતુ તે મને ભૂલ્યો ન હતો. તે મારી પાસેથી હજી વધુ બદલો લેવા માંગતો હતો. હું જાણતી હતી કે તે મને બાળકના જન્મ પછી ઇસ્તેમાલ કરવાનો જ, કારણ કે તેને મને ઘણીવાર કહ્યું હતું કે હું મારા માતા પિતા પાસે જઈને તેમની માફી માંગું અને તેમની સાથે પહેલાં જેવા સંબંધ બનાવીને પૈસાની ડિમાન્ડ કરું અથવા તો મારા પતિને બિઝનેસ કરાવી દઉં. પરંતુ હું ક્યારેય તેની આ વાત પર રાજી નહોતી થઈ અને હર વખત તેને ઇનકાર કરતી રહી. ત્યારે તો હું દરરોજ તેના જુલમનો શિકાર બનતી હતી. હજી તે મારા બાળકને અને મને મોહરું બનાવીને મારા ઘરવાળાઓ પાસે પેશ કરવાની કોશિશ કરશે અને કહેશે કે બાળકની સાથે તારા પિયર જા, એ લોકોને દયા આવશે અને તને અપનાવી લેશે. મેં વિચારી લીધું હતું કે હું એકવાર તો આ માણસની વાતોમાં આવી ચૂકી છું. હવે આઈંદા ક્યારેય નહીં આવું, કારણ કે શુભમ તો એક એવો માણસ હતો જેની લાલચ જીવતે જીવતો ક્યારેય ખત્મ થઈ શકે તેમ નહોતી. તે જાણતો હતો કે તેની પત્ની તડપી રહી છે, પરંતુ તેણે છતાંય દોલત અને ચાહતને પસંદ કરી. સૌથી ઘટિયા માણસ એ જ હોય છે જે લાપરવાહી નહીં પણ જાણી જોઈને પોતાનાઓનું ગળું ઘોટી દે, ફક્ત એ વિચારીને કે સામેવાળો તો દબાયેલો છે. તેને એવું જ લાગતું હતું કે હું જે રીતે છેલ્લા 2 વર્ષથી ઘૂંટાઈને જીવતી હતી, આગળ પણ જીવતી રહીશ. તે મારી સાથે જે ઈચ્છે તે કરતો રહેશે અને હું ખામોશ રહીશ. મારી આંખમાંથી એક આંસુ ટપક્યું. આ એક છેલ્લું આંસુ હતું. રડવાવાળી સ્ત્રી આશામાં હોય છે, પરંતુ જ્યારે આંસુ સુકાઈ જાય તો સમજી લો બધું ખત્મ થઈ જાય છે. મેં મારી પાંપણો ખોલી. હવે તેમાં કોઈ ડર કે લાચારી નહોતી, માત્ર એક ઠંડી બર્ફીલી ચટ્ટાન જેવો ઈરાદો હતો. મેં જલ્દીથી એ તસવીરનો સ્ક્રીનશોટ લીધો અને આખી પ્રોફાઇલ સેવ કરી લીધી. મેં મારા મોબાઈલના નોટ્સ ખોલ્યા અને હોસ્પિટલના એક બિલની ડિટેલ લખવાની શરૂ કરી દીધી, જે અત્યાર સુધી અવની ભરી રહી હતી. હું આખી રાત જાગતી રહી. હું હવે મારા પતિ સામે લડવાની રાહ નહોતી જોઈ રહી. હું એ રાહમાં હતી
કે ક્યારે હું મારા હાથે આ ઘટિયા સંબંધને ખતમ કરું. ચોથા દિવસે સવારનું આકાશ હજી વધુ ડરામણું થઈ ગયું હતું. હોસ્પિટલના દરવાજાનું હેન્ડલ ફર્યું અને ખુલતાની સાથે જ અવાજ આવ્યો જેને મારી તૂટેલી ઊંઘને જગાડી દીધી હતી. મેં ફરીને જોયું. દરવાજા પર એક વૃદ્ધ માણસ ઊભો હતો જેના વાળ અડધાથી વધુ સફેદ હતા. તે એક સિમ્પલ શર્ટ પહેરેલા હતા અને તેમના ખંભા નમેલા હતા, પરંતુ તેમના ચહેરાની કરટલીઓ તેમની કઠોર જિંદગી બતાવી રહી હતી. પપ્પા. મારા હોઠોથી આ શબ્દ નીકળતા જ અટકી ગયો. રાતભર મેં જે પથ્થરની જેમ પોતાને મજબૂત કરી હતી તે પોતાના પિતાની આંખોમાં છુપાયેલા દર્દને જોઈને એક જ ક્ષણમાં ચૂર ચૂર થઈ ગઈ. મેં મારા એ હાથ આગળ કર્યા જેના પર સોયના નિશાન હતા. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં મારા બંને હાથ તેમની આગળ જોડી દીધા અને બસ એટલું જ કહ્યું, પપ્પા મને માફ કરી દો, મને માફ કરી દો. મને તમારું દિલ દુભાવવાની, તમારી ઇજ્જત કચડવાની સજા મળી ગઈ છે. મેં તમારી ઇજ્જતને નીલામ કરી દીધી હતી. પપ્પાની આંખો અને તેમના ધ્રુજતા હોઠ પણ બધું જ બયાન કરી રહ્યા હતા. તેમણે જલ્દીથી મારી નજીક આવીને મારા હાથ પકડી લીધા અને કહેવા લાગ્યા, આ હોસ્પિટલના બિસ્તર પર એકલી જીવ આપવા માંગતી હતી કે શું મારી દીકરી? જો અવનીએ મને ફોન ના કર્યો હોત અને તારા વિશે ના જણાવ્યું હોત તો કદાચ હજી પણ મારું દિલ તારી તરફથી પથ્થર બનેલું રહેત. મેં તને માફ કરી દીધી, પણ એ તો જણાવ તારી આ હાલત કેવી રીતે થઈ. મેં પપ્પાને શુભમ વિશે બધું જ જણાવી દીધું, જે સાંભળીને પપ્પા કહેવા લાગ્યા, દીકરી, મેં તને કેટલું સમજાવી હતી કે એ છોકરો લાલચુ છે, તેની વાતોમાં ન આવીશ, પણ તું તેના ખાતર ઘરેથી ભાગી ગઈ, તું તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ. તને તારી ભૂલનો અહેસાસ તો થયો, પરંતુ હજી મોડું નથી થયું. મેં તને માફ કરી દીધી. તારું બાળક ક્યાં છે? હું તેને મળવા માંગુ છું. મેં પપ્પાને જણાવ્યું કે તેની તબિયત ઠીક નથી અને તેના ઈલાજ માટે પણ મારી પાસે પૈસા નથી. પપ્પાએ મને સાંત્વના આપી અને કહ્યું, હવે બધું ઠીક થઈ જશે. હું બધું ઠીક કરી દઈશ દીકરી, પરંતુ મારી સાથે વાદો કર કે આઈંદા એ ઘટિયા માણસ વિશે તું વિચારીશ પણ નહીં અને જેવું હું કહીશ તારે તેવું જ કરવું પડશે. પપ્પાની વાત સાંભળીને મેં કહ્યું હતું કે ઠીક છે પપ્પા, જેવું તમે કહેશો તમારી દીકરી હવે બિલકુલ તેવું જ કરશે. મારી નજર ઉઠી અને મેં જોયું કે પપ્પાની બિલકુલ પાછળ કોઈ બીજો માણસ નહીં, પણ લાંબા પહોળા શરીરવાળો આલેખ ઊભો હતો. આલેખે અંદર આવીને ખૂબ જ આરામથી દરવાજો બંધ કરી દીધો. તેણે મને જોઈ તો તેના ચહેરા પર લાચારી સાફ નજર આવી રહી હતી, પણ હું તેને શર્મિંદગીની નજરે જોઈ રહી હતી. આલેખ એ જ માણસ હતો જેની સાથે મારા પપ્પા મારા લગ્ન કરાવી દેવા માંગતા હતા. તે તેમની કંપનીમાં કામ કરતો હતો. કોઈ વધારે અમીર માણસ તો નહોતો, પરંતુ ખૂબ જ શરીફ અને ઈમાનદાર છોકરો હતો. મારા પપ્પાને તેની શરાફત અને ઈમાનદારી પસંદ આવી. ત્યારે જ તો તેમણે તેને મારા માટે પસંદ કર્યો, કારણ કે મારા પિતા દોલત કરતાં વધારે મહેનતુ અને શરીફ માણસની કદર કરતા હતા. તેમને લાગતું હતું કે દોલત તો કોઈ પણ માણસ કમાઈ શકે છે, પરંતુ જે માણસ મહેનતથી પૈસા કમાય, અસલી શરીફ માણસ એ જ હોય છે. આલેખનું આ દુનિયામાં કોઈ જ નહોતું. પપ્પા એક રીતે તેને પોતાનો દીકરો માનતા હતા. એ છોકરો જે મારા ઘરે આવતો તો ક્યારેય મને નજર ઉઠાવીને પણ નહોતો જોતો. આજે તે મને હસરતભરી નજરે જોઈ રહ્યો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક તેના દિલમાં મારા માટે મોહબ્બત જાગી હતી. તે પપ્પાની સાથે આવ્યો. તેણે ખૂણામાં ઊભેલી અવનીને હેલો કહ્યું અને ધીરે ધીરે ચાલતો મારા બેડ પાસે આવી ગયો. તેનો મોટો અવાજ હોસ્પિટલના રૂમમાં ગુંજ્યો. દીપા, સરે મને તારા વિશે જણાવ્યું હતું. મને તારી કન્ડિશન વિશે સાંભળીને ખૂબ અફસોસ થયો, તો મારાથી રહેવાયું નહીં. તો સરની સાથે સાથે હું પણ અહીં તને મળવા માટે આવી ગયો. હવેથી તારે કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. તારો અને તારા દીકરાનો ખર્ચ હું ઉઠાવીશ. મેં નીચે જઈને બધી ફોર્મેલિટી પૂરી કરી દીધી છે. આખું બિલ પણ પે કરી દીધું છે. અને અવનીએ અત્યાર સુધી જે પણ દીપા પર પૈસા ખર્ચ કર્યા છે તે તમને પણ આપી દેવામાં આવશે. અવની જે હેરાનીથી આલેખ તરફ જોઈ રહી હતી. આલેખે કહ્યું, દીપા, થોડી વારમાં નર્સ આવશે અને તને 7મા ફ્લોરના સૌથી મોંઘા અને VIP પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. નીચે બાળકને પણ પ્રાઇવેટ ઇન્ક્યુબેટર રૂમમાં નાખી દેવામાં આવ્યું છે. બહાર 2 બાઉન્સર ઊભા છે. મારી ઇજાઝત વગર અહીં કોઈ પણ માણસ અંદર આવી શકતો નથી, ચાહે તે તારો પતિ જ કેમ ન હોય.
હું હેરાન થઈ ગઈ કે આખરે આલેખ આ બધું શું કહી રહ્યો છે. ત્યારે પપ્પાએ મને જણાવ્યું કે આલેખ હવે આપણી કંપનીમાં કામ નથી કરતો દીકરી. જ્યારે તું ઘરેથી ભાગી ગઈ હતી ત્યારે આલેખે તારી મોહબ્બતમાં એટલો બધો તૂટી ગયો હતો કે તેને ફેસલો કરી લીધો હતો કે તે કંઈક કરીને રહેશે, કંઈક બનીને બતાવશે. કારણ કે તેને એવું જ લાગી રહ્યું હતું કે કદાચ તું બીજા માણસના પ્રેમમાં એટલા માટે જ ગિરફ્તાર થઈ ગઈ છે કારણ કે તે આલેખ કરતાં પણ વધારે સારો હતો. પરંતુ આલેખને લાગ્યું કે માણસ સારો નથી હોતો, માણસનો પૈસો સારો હોય છે. એટલા માટે તેને દિવસ રાત મહેનત કરવાની શરૂ કરી દીધી અને પોતાનો એક મોટો શોરૂમ ખોલ્યો જ્યાં પોતાની જ બ્રાન્ડની બનાવેલી બાઇક્સ વેચે છે. આ સાંભળીને હું ખુશ થઈ હતી. મને શાનદાર VIP રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. દવાની કડવી સુગંધની જગ્યાએ ત્યાં લેમન ગ્રાસની સુગંધ હતી. પપ્પા મારી સાથે જ હોસ્પિટલમાં હતા. તેમણે માને પણ બોલાવી લીધી હતી. મારા માથાને ભીના કપડાથી સાફ કરી રહી હતી. અવની અને આલેખ એક ટેબલ પર બેઠા હતા અને ડોક્યુમેન્ટ્સ જોઈ રહ્યા હતા જે આલેખ પોતાની સાથે લાવ્યો હતો. આલેખે ભારે અવાજમાં કહેવાનું શરૂ કર્યું, દીપા, શું તને ખબર છે કે શુભમ તને છોડીને એક છોકરી સાથે કેમ ગયો હતો? મેં મારા હોઠ ભીસ્યા. તારા પતિને પોતાની ગર્લફ્રેન્ડ સાથે જે એશ કરવો હતો તે તેના પૈસા પર એશ કરી રહ્યો છે અને નવી જિંદગી જીવવા માંગે છે. દીપા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારી જિંદગીમાં પાછી આવી છે. હું તારું અને તારા બાળકનું ખૂબ ધ્યાન રાખીશ. તેની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ. મેં કોઈ જવાબ ન આપ્યો. આલેખે ફરી કહ્યું, જો તે તને પ્રેમ કરતો હોત તો તને આવી હાલતમાં છોડીને ન જાત. જો હું માત્ર તને એક્સેપ્ટ નહીં કરું, બલકે શુભમને પણ તેના કર્મોની સજા આપીને રહીશ. કારણ કે મીડિયા કંપની હવે શુભમ માટે એક માટીનું રમકડું બની ચૂકી છે જે ક્યારેય પણ કોઈ પણ સમયે તૂટી જશે. તેના પર કરોડોનું દેણું છે અને સૌથી ખતરનાક વાત એ છે કે તેણે ગુપ્ત રીતે ₹1 કરોડ લોન લીધી છે પોતાના નકલી પ્રોજેક્ટ માટે. એ છોકરી જેની પર તે ભરોસો કરી રહ્યો છે તે તેને ધોકો આપી રહી છે. આ સાંભળીને તમારી આંખો ફાટી રહી ગઈ. અવનીએ કહ્યું, જો તેની ગર્લફ્રેન્ડ તેને ધોકો આપી રહી છે તો આ તો બહુ સારી વાત છે. આલેખે એક લાંબો શ્વાસ હવામાં છોડ્યો. તેની નજરો ચપ્પુની જેમ તેજ હતી. તેને કહ્યું, અવની, એ છોકરી બહુ ચાલાક છે. તે એક ધોકેબાજ છે જે આવા ડૂબેલા છોકરાઓને ફસાવે છે જેમને પૈસાની ભૂખ હોય. તે તેને લાલચ આપી રહી હતી કે એક મોટા કરોડપતિ સાથે તેને મેળવશે જે તેને ઢેર બધા પૈસા આપશે અને તેને કારોબાર કરાવીને આપશે. મારા પપ્પા જે અત્યાર સુધી ખામોશ બેઠા હતા, આ બધું સાંભળીને તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેમણે કહ્યું, આ બધું મારી વજહથી થયું છે દીપા. તે ભૂલ કરી હતી, પરંતુ મારે તો તને શોધવી જોઈતી હતી. જ્યારે કે હું એ છોકરા વિશે બધું જ જાણતો હતો. મને તો પહેલાં જ બધી ખબર પડી ગઈ હતી, પણ મેં વિચાર્યું કે જ્યારે તને ધોખો મળશે ત્યારે તને ખબર પડશે કે દિલ દુભાવવાની સજા શું હોય છે. પરંતુ તને તકલીફમાં જોઈને મારી બધી નારાજગી દૂર થઈ ગઈ. જે દિવસે તેણે તને રેલવે સ્ટેશન પર છોડી હતી તેનાથી એક દિવસ પહેલાં તે મારી પાસે આવ્યો હતો અને મારા પગ પકડી ને મને તારી કન્ડિશન વિશે બતાવી રહ્યો હતો, એવું કહીને કે તું ગર્ભવતી છે અને તેની પાસે તારી ડિલિવરી માટે પૈસા નથી. પરંતુ મેં તેને નોકરો પાસે કહીને ધક્કો મરાવીને ઘરની બહાર કઢાવી મૂક્યો કારણ કે આવા ઘટિયા માણસથી હું નફરત કરતો હતો જે મારી દીકરીને બહેકાવીને પોતાની સાથે ભગાડી ગયો. હું જાણતો હતો કે તે કેટલો મોટો જૂઠ્ઠો છે, એ કમીનો. એવો વિચારીને બેઠો હતો કે જ્યારે તારું કોઈ બાળક દુનિયામાં આવશે તો તે માસૂમ બાળકના જીવના સોગંદ આપીને તે મને બ્લેકમેલ કરશે અને મજબૂર કરશે અને હું તેને પૈસા આપી દઉં, તને અને પોતાની દીકરીને એક્સેપ્ટ કરી લઉં, તેની આગળ ઝૂકી જાઉં. પપ્પાની વાતો સાંભળીને હકીકતમાં મારા મગજ પર ઉકળતા પાણીની જેમ હુમલો થયો હતો. બધી કડીઓ એક એક કરીને આપસમાં જોડાઈ ગઈ. મેં મારી આંખો બંધ કરી લીધી. મને લાગ્યું કે મેં દર્દની આખરી હદ જોઈ લીધી છે. પરંતુ મેં વિચાર્યું હતું કે ખાડા નીચે હંમેશા નરક જ હોય છે. મારું બાળક જે મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યું હતું, તેના પોતાના પિતાએ તેના મોતની ડીલ પહેલાંથી જ નક્કી કરી રાખી હતી. આલેખ ધીમેથી ઊભો થયો અને મારા બેડની પાસે આવીને ઊભો રહી ગયો. તેને મારી આંખોમાં જોઈને કહ્યું, 3 વર્ષ પહેલાં મેં તારો હાથ પકડવાની કોશિશ કરી હતી, પરંતુ તું મને છોડીને ચાલી ગઈ. હું ઈચ્છતો હતો કે તું પોતાની મરજીથી તારી બહેતર જિંદગી જીવી શકે,
હું તારા ગયા પછી તૂટી ગયો હતો, પરંતુ મેં તારા જવાનો અફસોસ નહોતો કર્યો, કારણ કે મને લાગતું હતું કે તે જે પણ નિર્ણય કર્યો એ પોતાની ખુશી માટે કર્યો. તું ખુશ હોઈશ, પરંતુ આજે જો તારી શું હાલત થઈ ગઈ છે, આજ પછી તારી અને તારા દીકરાની હિફાજત મારી જવાબદારી છે. જો તું મને ફરીથી એક તક આપે અને મારા પર ભરોસો કરે તો હું તારી જિંદગી બદલી શકું છું. હું એ ઘટિયા માણસને છોડીશ નહીં, તેને તો હું માટીમાં મેળવી દઈશ. અમારો તારાથી વાયદો છે. આલેખનું પ્રોટેક્શન એટલું મજબૂત હતું કે આ સમયે કોઈ પણ સામાન્ય છોકરી હોત તો તેના છાતીએ વળગીને રડવા લાગી જાત. પરંતુ મેં એવું નહોતું કર્યું. મેં મારી આંખો ખોલી. છેલ્લા 3 દિવસના દર્દ મારા અંદરનું મીણ ઓગળીને એક ઠંડુ અણીદાર લોખંડ બનાવી દીધું હતું. નહીં, મેં ઇનકારમાં માથું હલાવી દીધું. તે સમયે મારો અવાજ બહુ ધીમો હતો, પરંતુ કાચની જેમ ખૂંચે તેવો હતો. આપનો ખૂબ ખૂબ શુક્રિયા આલેખ, પરંતુ મારી જિંદગીનો જે આ કચરો છે તેને હું મારા પોતાના હાથોથી સાફ કરીશ. હું નથી ઈચ્છતી કે આપના હાથ તે ગંદા માણસના કારણે મેલા થાય. આલેખ એક ક્ષણ માટે રોકાઈ ગયો હતો. તેને જોયું કે જે નરમ સ્વભાવની છોકરી પહેલાં હતી તેની આંખોમાં હવે આગ સળગી રહી હતી. હવે તે એક બિચારી નહોતી, તે એક મા બની ચૂકી હતી. અને જ્યારે એક માને કૂવામાં ધકેલવામાં આવે તો તે કોઈ શેતાન કરતાં પણ વધારે ખતરનાક બનીને બહાર નીકળે છે. મેં કહ્યું, તમારા વકીલ સાથે વાત કરો. આજે જ મારે શુભમથી ડિવોર્સ લેવા છે અને મારા દીકરાના હિસ્સાની મિલકત પણ લેવી છે. મેં દિવાલ પર લાગેલા કેલેન્ડરને જોયું. આજે 4થો દિવસ હતો અને મારી પાસે સાજા થવા માટે ઠીક 3 દિવસ વધુ હતા. 7મા દિવસની સવારે વાદળો વિખેરાઈ ગયા અને હળવો તડકો નીકળી આવ્યો. ડૉક્ટરે મને ડિસ્ચાર્જ કરી દીધી હતી. મારા ટાંકા હજુ પણ દુખી રહ્યા હતા, પરંતુ હવે હું કોઈના સહારા વગર ઊભી રહી શકતી હતી. મારા દીકરા રૂહાનને હજુ પણ થોડા દિવસ માટે સ્પેશિયલ કેરમાં રાખવામાં આવ્યો હતો. ડૉક્ટરનું કહેવું હતું કે તેના ફેફસા બરાબર બની શક્યા નહોતા. મેં કાચની પહેલે પારથી મારી એ નાનકડી જાન જોઈ. એ બાળક એટલું નાનું હતું, બસ અથેરી જેટલું. તેના આખા શરીર પર સોય વાગેલી હતી. તેના શ્વાસ જોઈને મારું દિલ દુભાઈ ગયું હતું. આલેખ જ મને લેવા આવ્યો હતો. તે મને મારા માતા પિતાના ઘરે છોડી આવ્યો હતો. આટલા વર્ષો પછી ત્યાં જઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારા રૂમમાં હાજર હતી. મોટી મોટી બારીઓમાંથી તડકો અંદર આવી રહ્યો હતો. અવની પણ મારા ઘરે આવી હતી. મારી માએ મારી પસંદગીનું ખાવાનું બનાવ્યું, પરંતુ મને આ સમયે કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું. આલેખે ધ્યાનથી બાળકની નાની બેગ ટેબલ પર મૂકી અને કહેવા લાગ્યો, તું આરામથી અહીં રહે. કોઈ જરૂર હોય તો નોકર છે તારું ધ્યાન રાખવા માટે. સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તું બરાબર ખાય, જેથી તું સેહતમંદ રહે. મેં ધીમેથી માથું હલાવી દીધું. તે સાચું કહી રહ્યો હતો. મારે મારા બાળકની ખાતર સેહતમંદ થવાનું હતું. મેં આલેખ સાથે લગ્ન માટે કોઈ ખોટી ઇજ્જતની ખાતર ઇનકાર નહોતો કર્યો. જ્યારે એક સ્ત્રી મોતનું મોં જોઈને પાછી આવે છે ત્યારે આ બધા ખોટા નાટક પાછળ છૂટી જાય છે. મને આ જંગલમાં લડવા માટે સાચે જ આરામની જરૂર હતી. બપોરનો સમય હતો. બધા પોતપોતાના રૂમમાં હતા. વકીલે મોકલેલા બધા ડોક્યુમેન્ટ્સ મારા ટેબલ પર રાખેલા હતા. એક તરફ છૂટાછેડાના કાગળો, પૈસા ચોરી કરવાના પુરાવા અને તે રિસોર્ટની જલસાવાળી ફોટો. આ બધી વસ્તુઓ દારૂગોળાની જેમ ભેગી થયેલી હતી. બસ આગ લગાવવાની વાર હતી. તે સમયે મારો ફોન જોર જોરથી વાગવા લાગ્યો. સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું, શુભમ. 10 દિવસ અને 11 રાતની રમત રમી ગાયબ રહ્યા પછી આ માણસે આખરે મને ફોન કર્યો. મેં ચમકતી સ્ક્રીનને જોઈ. તમારા હોઠ પર બર્ફીલું અને ઝેરેલું હાસ્ય તરી આવ્યું. મારી આંખોમાં હવે થોડો પણ ડર નહોતો. મેં ફોન ઉપાડીને લાઉડ સ્પીકર પર મૂકી દીધો અને કહ્યું, હેલો. મારો અવાજ બિલકુલ સિમ્પલ હતો. બીજી તરફ કોઈ ગાડીનું એન્જિન ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. શુભમનો એ જ હુકમ ચલાવવાનો અવાજ ગુંજ્યો. તારું મગજ સડી ગયું છે કે શું, જે આટલી વારમાં ફોન ઉપાડ્યો છે? તારા બાપે પણ મારો ફોન ના ઉપાડ્યો. તું તારા પિતાની પાસે જતી કેમ નથી? શું ફરીથી કોઈ નાટક શરૂ કરી દીધું છે? મારી પાસે તારી આ ફિઝૂલ હરકતો માટે ટાઈમ નથી. સમજ પડી તને? શુભમ કંઈ પણ સોચ્યા સમજ્યા વગર બોલ્યો જ જતો હતો. તેણે એકવાર પણ એ ના પૂછ્યું કે બાળક કેવું છે, તારી તબિયત કેવી છે. તેને લાગતું હતું કે રેલવે સ્ટેશનવાળો અકસ્માત મારું એક નાટક હતું. મેં
જવાબમાં એક પણ શબ્દ ના કહ્યો. શુભમને લાગ્યું કે હું ડરી ગઈ છું, તો તે વધુ તેજ ગુસ્સામાં બોલ્યો, સાંભળ મારી વાત. હું મારા બિઝનેસ માટે દિવસ રાત એક કરી રહ્યો છું. આજે સાંજે હું મારા શહેરમાં પાછો આવી રહ્યો છું અને રાત્રે મેં મારા સૌથી VIP ક્લાયન્ટને ડિનર પર બોલાવ્યો છે. ઘરની સારી રીતે સાફ સફાઈ કરી દેજે, સારા કપડાં પહેરીને તૈયાર થઈ જજે અને ખાવાનું પણ બનાવી લેજે. યાદ રહે, ખાવાનું સારું હોવું જોઈએ અને ટેસ્ટી બનવું જોઈએ. જો આ મીટિંગમાં કોઈ પણ ભૂલ થઈ તો હું તને છોડીશ નહીં. મારે ગમે તે કરીને પૈસા કમાવા જ. અરે ઇજ્જતનો સવાલ છે, બધું બરાબર કરી લેજે. મેં એક લાંબો શ્વાસ લીધો. આજે મારી છાતી હળવી હતી. છેલ્લા કેટલાય દિવસોની ગુંગરામણ ધુમાડાની જેમ ઉડી ગઈ હતી. મેં ધીમા અવાજે કહ્યું કે હું તારી કોઈ વાત નહીં માનું. હું ખાવાનું પણ નહીં બનાવું. શુભમ ચિલ્લાયો અને કહેવા લાગ્યો કે તારી હિંમત કેવી રીતે થઈ મને ઇનકાર કરવાની? પોતાની ઓકાતમાં રહે, નહીંતર તારા બાપના ઘરે મૂકી આવીશ. મેં હસતા હસતા કહ્યું, ના, તારે એવું કરવાની પણ જરૂર નથી, કારણ કે હું પોતે ચાલીને મારા પિતાની પાસે આવી ગઈ છું અને જલ્દી જ લગ્ન પણ કરવાની છું. આ જૂઠ અને તે જ શબ્દો શુભમના કાનમાં દારૂગોળાની જેમ ફૂટ્યા હતા. ફોન પર એવો અવાજ આવ્યો જાણે શુભમે ગાડીને અચાનક રોકી દીધી હોય. તું પાગલ થઈ ગઈ છે કે શું? તું તારા પિતાના ઘરે આવી ગઈ છે અને લગ્ન પણ કરી લીધા જ? આ શું બકવાસ છે? મેં તેને સફાઈ આપવી યોગ્ય ના સમજી અને આરામથી કોલ કાપી નાખ્યો. પછી મેં શુભમના ચેટબોક્સમાં તેને ફોટો સેન્ડ કર્યા જે મેં તૈયાર કરેલા હતા. પહેલો ફોટો એ નાનકડા બાળક રૂહાનનો હતો, જે ઇન્ક્યુબેટરમાં જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યો હતો. બીજો ફોટો હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી અને FIRનો હતો, જેમાં લખેલું હતું કે પત્નીને રેલવે સ્ટેશન પર લેબર પેનમાં તડપતી છોડી ગયો હતો. પત્નીના ખાતામાંથી ધોકાથી રકમ કાઢવામાં આવી. અને ત્રીજી તસવીર છૂટાછેડાના કાનૂની કાગળોની હતી, જેની પર મારી સાઇન હતી અને નીચે મિલકત અને બેંક ખાતાની વિગત. મોકલ્યા પછી મેં શુભમનો નંબર હંમેશા માટે બ્લોક કરી દીધો. થોડી જ વાર પછી શુભમે પાગલોની જેમ બિહેવ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ મેં કોઈ જવાબ ના આપ્યો. પછી મેં આલેખને આ બધું જણાવ્યું અને આલેખને પૂછ્યું, આલેખ, આજે રાત્રે જે નવો મહેમાન શુભમના ઘરે આવી રહ્યો છે તે તમે જ છો ને? આલેખે ઊભા થઈને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યા અને મારી તરફ મુસ્કાન સાથે કહ્યું કે હા, અને આજે રાત્રે શુભમને સારી રીતે સમજાઈ જશે. તારી આંખમાંથી પહેલા આંસુની કિંમત તેનો પરિવાર પેઢીઓ સુધી ચૂકવશે. શુભમ અહીં પહોંચતા જ સૌથી પહેલાં હોસ્પિટલ ગયો જ્યાં હું એડમિટ હતી. તેણે ત્યાં પાર્કિંગમાં પોતાની ગાડી ત્રાસી ઘુસાડી દીધી. તેની ટાઈ ખુલેલી હતી અને તેની મોંઘી શર્ટ પર માટી લાગેલી હતી. તે હાફતો હોસ્પિટલની અંદર ગયો અને તેને ત્યાં મારા વિશે જાણકારી લીધી. દીપા શર્મા ક્યાં છે? તેને ટેબલ પર મૂકો મારીને પૂછ્યું. રિસેપ્શનિસ્ટે કહ્યું કે સર, પેશન્ટ તો કાલ બપોરે ડિસ્ચાર્જ થઈ ચૂકી છે. તેને કહ્યું, તારું મગજ ખરાબ છે? શું મારું બાળક ઇન્ક્યુબેટરમાં હતું? પરંતુ રિસેપ્શનિસ્ટે તેને જણાવ્યું કે તેમની ફેમિલીવાળાએ તેમને બહુ જ મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા છે. આ સાંભળીને તો શુભમનું મગજ ચકરાઈ ગયું. પછી તે સીધો મારા પપ્પાના ઘરે પહોંચ્યો. અંદર ઘૂસતા જ તેણે જોયું કે હું દરવાજા પર ઊભેલી હતી અને મારી સાથે આલેખ પણ ઊભો હતો. તેણે જોતા જ મને પૂછ્યું, આ શું છે દીપા? તું મારો દીકરો લઈને ભાગવાની કોશિશ કરી રહી છે? ક્યાં છે મારો દીકરો? મારા પપ્પા પણ દરવાજા પર આવી ગયા હતા. તેમણે ચિલ્લાઈને કહ્યું કે આ ઘરમાં તમારા જેવા માણસની જરૂર નથી. નીકળી જા અહીંથી. શુભમે ગુસ્સાથી આલેખની તરફ હાથ લંબાવ્યો. એ કહેતા કે આ ઘટિયા માણસ કોણ છે જે તારી બરાબરીમાં ઊભો છે? પરંતુ આલેખે તેનું કાંડું મરોડી દીધું. શુભમના ઘૂંટણ જમીન પર ટીકાઈ ગયા. આલેખે તેને છોડીને પોતાનો રૂમાલ કાઢ્યો અને કહ્યું, કોઈની પર હાથ ઉપાડતા પહેલાં પોતાની હેસિયત અને સામેવાળાનો ચહેરો જોઈ લીધો કર. શુભમે જ્યારે આલેખને ધ્યાનથી જોયો તો તેનો જીવ નીકળી ગયો. આલેખ સાહેબ, આ એ જ અમીર માણસ હતો જેની આગળ શુભમ કરગરવાનો હતો. આલેખે ગ્રેડ સ્ટેમ્પ વાળો પેપર તેના મોંની સામે ફેંક્યો, જેમાં લખેલું હતું કે તેની કંપનીની બધી ફંડિંગ કેન્સલ કરી દેવામાં આવી છે. તે જે પોતાની નવી કંપની ફંડના બેઝ પર શરૂ કરવાનો હતો તે બધું જ કેન્સલ થઈ ગયું હતું. તે ગળગળો થઈ ગયો કે નહીં સર, પ્લીઝ મારી સાથે આવું ન કરો. મેં મારું ઘર પણ આ કંપની માટે દાવ પર લગાવી દીધું છે. હું જે છોકરી સાથે દિલ્હીમાં ગયો હતો તેણે મને દગો આપ્યો.
તેણે ત્યાં મારી કોઈ પણ મોટા માણસ સાથે મીટિંગ ના કરાવી, બલકે જે પૈસા હું સાથે લઈને ગયો હતો તે પણ ચોરીને ભાગી ગઈ. મેં તેને શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ હું તેના હાથોમાં બેવકૂફ બની ગયો. હવે હું બહુ પરેશાન છું. મારી પાસે બસ એક છેલ્લી આશા, આપનો સહારો છે. આલેખે ઠંડા અંદાજમાં કહ્યું. તે માણસ જે પોતાની 8 મહિનાની ગર્ભવતી પત્નીને રેલવે સ્ટેશન પર કૂતરાની જેમ છોડીને જલસા કરવા ચાલ્યો ગયો, જેણે પોતાના સગા બાળક અને પત્નીના હોસ્પિટલના ખર્ચના પૈસા પણ ચોરી લીધા, તે કોઈનો ના થઈ શકે. તું મારા જૂતા અડવાને લાયક પણ નથી. પછી આલેખે કહ્યું કે હું અને દીપા લગ્ન કરી રહ્યા છીએ. તારા દીકરાની જવાબદારી કાનૂની રીતે મેં લઈ લીધી છે, અને જો તારે કોઈ પણ પડછાયો આ બંને પર પડ્યો તો હું તારો જીવ લઈ લઈશ, અને કોઈને તારી લાશ પણ નહીં મળે. શુભમે સરખીને આલેખના પગ પકડવાની કોશિશ કરી અને કહ્યું કે મને માફ કરી દો સર, હું હવે પછી એવું નહીં કરું. પછી તે મારી તરફ જોઈને કહેવા લાગ્યો, દીપા પ્લીઝ પ્લીઝ મને બચાવી લે, હું ફસાઈ ગયો. હું કૃતિકાની વાતોમાં આવી ગયો હતો. તેણે મને ફસાવી દીધો. પરંતુ પાછળ હટી ગઈ અને કહેવા લાગી કે નીકળી જા મારી જિંદગીમાંથી, અને મારા તો બાળકની આસપાસ પણ ક્યારેય ના નજર આવતો. ના હું તારી પત્ની છું, ના તે તારું બાળક છે. તું પોતાના ખરાબ કર્મોના કારણે પોતે ખાડામાં પડ્યો છે. તારી ખાતર મેં શું નથી કર્યું જ્યારે તું તે દિવસે મને છોડીને તે છોકરીની બાહોમાં હતો. તારી બરબાદી તો ત્યારથી જ શરૂ થઈ ગઈ. મેં મારા પપ્પાના ઘરેથી ફાર્મ હાઉસ શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો હતો. આગલી સવારે મારી સાસુ પોતાના સગા સંબંધીઓને લઈને ત્યાં પહોંચી ગઈ હતી, અને ત્યાં હંગામો શરૂ થઈ ગયો. તેમણે લોકોને કહ્યું કે જો આ મારી વહુ છે, જેણે પોતાના જૂના આશિક સાથે બાળક છુપાવીને રાખ્યું હતું અને બદનામ મારા દીકરાને કરી રહી છે. મેં ખામોશીથી રેલવે સ્ટેશનવાળી કોલ રેકોર્ડિંગ ચલાવી દીધી, જેમાં શુભમ મને મરવા માટે છોડી રહ્યો હતો. આખી ભીડ ખામોશ થઈ ગઈ અને લોકોએ મારી સાસુને ગાળો દેવાનું શરૂ કરી દીધું. તે દરમિયાન પોલીસ આવી ગઈ અને શુભમની માને એરેસ્ટ કરી લેવામાં આવી. જેલ જવાના રસ્તામાં જ તેમને પેરાલિસિસનો અટેક આવ્યો અને તેઓ પથારીવશ થઈ ગયા. થોડા દિવસોમાં શુભમનું બેંક એકાઉન્ટ, ઘર બધું જ નીલામ થઈ ગયું, કારણ કે મેં પોતે જ તેના ઘરની બોલી લગાડાવી હતી અને તેના ઘરને ખરીદી લીધું, જ્યાં ક્યારેય મને નોકરાણી અને લાચાર સમજવામાં આવતી હતી. હવે તે જ ઘરમાં મેં મારી જિંદગી ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ બધામાં આલેખે મારી બહુ મદદ કરી. મેં આલેખનું લગ્નનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધું, અને 1 વર્ષ પછી અમારો રૂહાન મારી અને આલેખના ખોળામાં રમી રહ્યો હતો, અને ગલીના કચરામાં એક ભિખારી પોતાનું મોં છુપાવીને અમને જોઈ રહ્યો હતો. જેને તે કચરો સમજતો હતો તે આજે મોતી બનીને ચમકી રહી હતી. સ્ત્રી પોતાની જિંદગીમાં ક્યારેય પણ ખોટા ઘમંડની આગળ નથી ઝૂકતી. પોતાના આંસુ અને પોતાની તાકાતની આગળ તે પોતાની કિસ્મતને બદલી લે છે. જ્યારે માણસ પોતે પોતાના હક માટે લડે ત્યારે ઉપરવાળો પણ તેનો સાથ આપે છે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. ધન્યવાદ.